નમસ્કાર કે ન્યૂઝમાં આપની સાથે હું છું મિલી। સમાચારોની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। રાજ્યના 32 જિલ્લાઓમાં 838 પરીક્ષા કેન્દ્ર પર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાશે। રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા ધારાસભ્યો સાંસદ કોર્પોરેટરો સાથે આજે બેઠક યોજશે। આજે કોરોના સંક્રમણને પગલે સુરત શહેરમાં હીરા બજાર તથા કારખાનામાં તેમજ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે। અમદાવાદમાં હોસ્પિટલ, સ્કૂલ, કોમ્યુનિટી હોલ સહિત 122 જગ્યાએ કોવિડ-19 વેક્સિનેશનની સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે। કોરોનાના નવા સ્ટ્રોમને કારણે દાહોદ જિલ્લામાં રવિવારે વેપારીઓ વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે। ઠેર ઠેર સેનેટાઇઝેશન કરવામાં આવશે। સમાચારોની શરૂઆતમાં વાત કરીએ કોરોનાની જીવ લેવા માટેની સાથે સાથે ઘણા સામાજિક જીવન પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। તો આ એક એવી મહામારી છે જેને લઈને તમારા મિત્રો અને સગાવહાલાઓને તમારી સાથે અછૂત વર્તન કરવા માટે મજબૂર કરી દે છે। તો તેમાં પણ ઘણીવાર કોરોનાના દર્દીઓને સમગ્ર સોસાયટી કે વિસ્તારમાં લોકો શંકાની દ્રષ્ટિએ જોઈ અને દૂર ભાગતા હોય છે। 1 વર્ષ પહેલા જ વડોદરામાં નાગરવાડામાં રહેતા એક યુવાન ફિરોઝ ખાન પઠાણ સાથે પણ આવી જ સામાજિક અવહેલના થઈ હતી, જેનો ભોગ તે બની ચૂક્યો છે। તો કોરોનાને 1 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ સિરીઝમાં પણ આજે આ વાતના કારણે ફિરોઝ ખાન પઠાણે સાચી સાબિત કરી છે। ગુજરાતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1565 કેસ નોંધાયા છે। રાજ્યમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 1607 દર્દી 27 નવેમ્બર 2020ના રોજ નોંધાયા હતા। તો આમ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓમાં જોરદાર ઉછાળો નોંધાઈ રહ્યો છે। રાજ્યના 4 કોર્પોરેશનની વાત કરવામાં આવી તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો પહેલીવાર 401 પર પહોંચી અને 400ની પાર પહોંચ્યો છે, જ્યારે સુરતમાં 381, વડોદરામાં 132 અને રાજકોટમાં 121 નવા દર્દીઓ નોંધાયા છે। આ સાથે જ રાજ્યમાં એક જ દિવસમાં કોરોનામાંથી 6 લોકોના મોત થયા છે। અગાઉ પણ 30 ડિસેમ્બર 2020ના રોજ એક દર્દીના કોરોનાથી 7ના મૃત્યુ થયા હતા। તો રાજ્યમાં દર 10 દિવસે કોરોનાના 10,000 કેસ નોંધાઈ રહ્યા છે, તો જેમાંથી 5,000 કેસ એકલા અમદાવાદ અને સુરતમાં જ સામે આવી રહ્યા છે। ફાગણ સુદ આઠમ આવતીકાલ છે, જેની સાથે જ હોળાષ્ટનો પ્રારંભ થાય છે। હોળાષ્ટને કારણે લગ્ન, સગાઈ, ખાતમુહૂર્ત, વાસ્તુ સહિતના શુભ કાર્યોને બ્રેક લાગી જાય છે। આગામી 28 વિગતવાર દર્શાવવામાં આવશે। તો આગળ વાત કરીએ ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી છે। તો અહીં ચાલતી ટ્રેનમાંથી દોડી અને ઉતરવા જતા મહિલાએ બેલેન્સ ગુમાવ્યું હતું, જેને કારણે મહિલા ઉપરાંત અન્ય એક વ્યક્તિ પ્લેટફોર્મ પર પકડાયા હતા, જેના કારણે બંને લોકો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયા હતા, જેને જોઈને પ્લેટફોર્મ પર હાજર આરપીએફના મહિલા કોન્સ્ટેબલો દોડી આવ્યા હતા અને મોટી દોડધામ મચી જવા પામી હતી। તો અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ચાલતી ટ્રેનમાંથી કૂદી હતી અને આ બંને મહિલા કોન્સ્ટેબલો દ્વારા હિંમતપૂર્વક એક મહિલા અને પુરુષનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈ અને દીવ દમણ ખાતે જાહેરમાં ફરવા માટેના સ્થળો, બીચ, પાર્ક શનિવાર અને રવિવારના રોજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।
તો જ્યાં સુધી સરકાર દ્વારા અન્ય આદેશ ન જાહેર કરવામાં આવે ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે. પ્રશાસનને દ્વારા સ્થાનિક લોકોને પણ બિનજરૂરી કામ વગર અન્ય રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોની મુલાકાત ન લેવા માટે સૂચન કરવામાં આવ્યા છે. 26મી જાન્યુઆરીએ દમણને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ 17 દિવસ પછી કોરોનાની રી-એન્ટ્રી થતા અત્યાર સુધીમાં 50થી વધુ નવા કેસ દીવ અને દમણમાં કુલ મળી નોંધાયા છે. તો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ખાસ કરી વીકેન્ડમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ દમણની મુલાકાતે આવતા હોય છે. તો જેવા સંજોગોમાં કોરોનાના સંક્રમણ વધતા દાના અને દમણમાં દીવ દમણ ખાતે પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે શનિ, રવિ તથા અન્ય જાહેર રજાઓના દિવસે જાહેર પર્યટન સ્થળો, બીચ, બાગ બગીચા, પાર્ક સહિત જગ્યાઓમાં ભીડ એકત્રિત ન થાય તે માટે તે તમામને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દીવની શાળા કોલેજમાં કોવિડની સરકારી ગાઈડલાઈન મુજબનું યોગ્ય પાલન કરવાનું રહેશે તથા દીવમાં સ્થાનિક લોકો માટે માસ્ક, સેનિટાઈઝ સહિત જાહેર જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત રહેશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સશક્ત મહિલા અને તંદુરસ્ત તથા સુપોષિત બાળ બન્યા પ્રગતિશીલ ગુજરાતના વિકાસની પહેચાન. કારણ કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મહિલા અને બાળ વિકાસને પણ એટલું જ મહત્વ આપ્યું છે. 53,000થી વધુ આંગણવાડીઓ દ્વારા બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દરરોજ મળે છે પોષક આહાર અને સાથે સ્વાસ્થ્યલક્ષી શિક્ષણ. 15થી 18 વર્ષની કિશોરીઓને પણ પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર અને નિસહાય વિધવા બહેનોને હવે મળી એક અનેરી હૂંફ. બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દરરોજ ફ્લેવર્ડ દૂધ. એટલું જ નહીં, આંગણવાડીમાં શિશુઓને ગુણવત્તાયુક્ત સર્વાંગી શિક્ષણ મળે તે માટે પાપા પગલી યોજનાની શરૂઆત. નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાત હવે ગતિ કરી રહ્યું છે ઉત્તમથી સર્વોત્તમ તરફ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ ત્રીજા સંયુક્ત સેટેલાઇટ મિશન પર કામ કરી રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઇસરો અને ફ્રાન્સિસ આંતરરાષ્ટ્રીય એજન્સી CNEC-ને એક ગુણવત્તાવાળા થર્મલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઇમેજિક સેટેલાઇટ તૃષ્ણા પર પૃથ્વીનું અવલોકન કરવાની ક્ષમતાનો અભ્યાસ કરી લીધો છે. તો બંને દેશ હવે આ સંયુક્ત મિશનને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કામ કરી રહ્યા છે. ઇસરો અને CNECS-ને અગાઉ પણ 2011માં મેગાટ્રોપિક્સને લઈને 2013માં સરલને મિશન પાર પાડ્યું હતું. ત્યારે ઇસરોના ચેરમેન કે શિવ એક કાર્યક્રમ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચેની દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય ક્ષમતાને લઈને માનવ આંતરરાષ્ટ્રીય ઉડાન સહિતના અનેક ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યા છે તેની માહિતી તેમના દ્વારા પૂરી પાડવામાં આવી હતી. તો ભારત સરકાર દ્વારા અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારા કરી અને હાલને અવસર સર્જાયો છે, જેને લઈને તેમના દ્વારા અનેક વાતો કરવામાં આવી હતી. તેનો અનેક ફ્રાન્સીસી કંપનીઓ સાથે ઉપયોગ કરવા ઈચ્છી રહી છે. અંતરિક્ષ ક્ષેત્રે ફ્રાન્સ ભારતનું બહુ મોટું સાથીદાર ગણાવ્યું હતું. તો હાલ બંને દેશો ત્રીજા મિશન પર કામ કરી રહ્યા છે, જેમાં તૃષ્ણા દ્વારા પૃથ્વીનું અવલોકન કરવામાં આવશે. જાપાનમાં 7.2ની તીવ્રતાનો અતિશક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. ત્યારે મિયાઈ પ્રાંતથી 16 કિલોમીટર દૂરના દરિયામાં ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું હોય તેવા
દ્રશ્યો પણ સર્જાયા હતા. તો કાંઠે તીવ્રતાની કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તો જાપાનના સ્થાનિક સમય પ્રમાણે અગ્રણી અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજ દ્વારા અશોક યુનિવર્સિટીમાંથી પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામાને ભારતમાં મુક્ત વાણી સ્વાતંત્ર્ય પર તરાપ સમાન ગણાવી છે. તો સાથે જ તેમણે અશોક યુનિવર્સિટીના સ્થાપકો તેમને આત્મા વેચી લીધો હોય તેવા પણ આક્ષેપ કર્યા છે. વધુમાં આ વિવાદના પડઘા વિદેશમાં પણ પડ્યા છે. એક્સફર્ટ એલ અને હાર્વર્ડના શિક્ષણ શાસ્ત્રીઓ સહિત 150થી વધુ બુદ્ધિજીવીઓએ પ્રતાપ ભાનુને સમર્થન કરતા ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે રાજકીય દબાણથી પ્રતાપ ભાનુનું રાજીનામું લેવાયું હોવાના આક્ષેપ કર્યા છે. સોનીપત સ્થિત ખાનગી શિક્ષણ સંસ્થા અશોક યુનિવર્સિટીમાંથી 2 અગ્રણી પ્રોફેસર પ્રતાપ ભાનુ મહેતા અને વડાપ્રધાન ભૂતપૂર્વ આર્થિક સલાહકાર તથા અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યમને રાજીનામું આપી દેતા યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. તો આ ખાનગી યુનિવર્સિટી બિલભરના આર્ટ્સ અને સાયન્સના વિષયોમાં શિક્ષણ પૂરું પાડી રહી છે. તો પ્રતાપ ભાનુ એક અગ્રણી અંગ્રેજી અખબારમાં અનેક વખત સરકારની ટીકા કરી ચૂક્યા હોવાથી અશોક યુનિવર્સિટીમાં સંચાલકોએ તેમની પાસેથી રાજીનામું લીધું છે તેવો ખુલાસો કરાયો છે. આ ઘટનામાં વિરોધમાં 2 દિવસ પછી અરવિંદ સુબ્રમણ્યમે પણ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી દીધું છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના વિવાદમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તો આ વિવાદમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની સંડોવણી હોય તેવું બહાર આવ્યું છે. તો હવે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના લેડર બોમ્બને નવો ધમાકો કર્યો છે. પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર વાજેને દર મહિને 100 કરોડ રૂપિયા ઉઘરાવતાના ટાર્ગેટ આપ્યો હોવાના આક્ષેપ કરી અને પત્રમાં રાજ્યપાલને લખી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. પરમબીર સિંહના આક્ષેપથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. મુખ્યમંત્રી દેશમુખે પરમબીર સિંહના આક્ષેપને ફગાવી દીધો છે. તો બીજી બાજુ રાષ્ટ્રમાં ભાજપે ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. મુંબઈ પોલીસ અધિકારી સચિન વજેના પ્રકરણમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી ટ્રાન્સફર કરાયેલા પરમબીર સિંહ મહારાષ્ટ્રના રાજકારણમાં જબ્બર ખળબળાટ મચી અને તેનો પત્ર જે લખવામાં આવ્યો છે. પરમબીર સિંહ દ્વારા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લખેલા પત્રમાં ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર તેમણે અત્યંત ગંભીર આક્ષેપ કર્યા છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે પ્રત્યેક મહિનામાં 100 કરોડ રૂપિયા વસૂલી કરવા માટેનો ટાર્ગેટ સચિન વજેને આપ્યો છે તેવું કહેવાયું છે. તો એટલો મોટો આરોપ પરમબીર સિંહે મૂક્યો છે કે આ અંગે પત્ર તેમણે રાજ્યના ગવર્નર ભરતસિંહ કેશિયાણીને પણ મોકલ્યો છે. સુરત શહેરમાં શનિવારે કોરોનાના નવા 381 જ્યારે જિલ્લામાં 103 એમ કુલ મળી અને 484 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. 81 દિવસ પછી શહેરમાં 2 મૃત્યુ નોંધાયા છે. તો બીજી તરફ છેલ્લા 10 દિવસમાં યુકે સ્ટ્રેનના કેસ પણ ઘણા વધી રહ્યા છે. કુલ 57 લોકોના યુકેનો ચેપ હોવાની આશંકાને પગલે હોસ્પિટલોમાં ખૂણા માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. શનિ અને રવિ ટેક્સટાઇલ બજારો બંધ રાખવાના આદેશ બાદ લોકડાઉનની પણ અફવાઓએ દિવસભર ચાલી રહી છે. તો 7 મહિના પછી ફરી એકવાર ટેક્સટાઇલ બજાર બંધ રહ્યા હતા. તો જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વેપારીઓને વારો આવ્યો છે. જો કે મોટી વાત તો એ છે કે ટેક્સટાઇલ બંધ રહેવાના કારણે વેપારીઓ દ્વારા કોઈ જ વિરોધ કરવામાં નથી આવ્યો. જો કે સાંજમાં સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન નહીં આવે, જેથી કામદારો સુરત છોડી ક્યાંય જઈ શક્યા ન હતા. પરંતુ સુરત શહેરમાં સુરક્ષિત છે તેની સાથે જ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન દેવું
ત્યારે શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવો તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. રવિવાર અને સોમવારે હીરા બજાર અને હીરાના યુનિટો પણ બંધ કરવા માટે પાલિકાએ આદેશ કર્યા છે. બજાર ધંધામાં રહેવાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિસ્તારોમાં કેટલાક લોકો કામદારોને ગેરમાર્ગે દોરી અને વતન મોકલવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. 7 મહિના પછી ફરી એક વખત ટેક્સટાઇલ બજારો શનિવારે બંધ રહ્યા હતા, જેને કારણે મિલેનિયર માર્કેટમાં પણ 240 કરોડની કિંમતના 70,000થી વધુ કાપડના પાર્સલો પણ અટવાઈ ગયા હતા. શનિવારે પણ બજાર બંધ રહેશે. જ્યારે સોમવારે બજાર ખુલશે ત્યારે જ ટ્રાન્સપોર્ટને એક સાથે જ પાર્સલ લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ શકે તેવું લાગી રહ્યું છે. સમાચારોમાં ફરી રોકાઈશું એક બ્રેક માટે. અમૃતતુલ્ય, શક્તિદાયક અને સંપૂર્ણ આહાર દૂધ, જેના અઢળક ઉત્પાદન થકી રાજ્યમાં સર્જાઈ રહી છે એક નવી સફેદ ક્રાંતિ. રાજ્યના પ્રગતિશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના પ્રયાસોને પરિણામે પશુપાલન હવે પૂરક નહીં પણ મુખ્ય વ્યવસાય બની રહ્યો છે અને તેથી જ આપણા કિસાન અને ગ્રામીણ બહેનોના ચહેરા ઉપર ખુશહાલી છલકી રહી છે. ગામમાં જ ઘેર બેઠા રોજગાર મળી શકે તે માટે ડેરી ફાર્મ સ્થાપવાની યોજના. પશુ માંદું પડે તો નિઃશુલ્ક પશુ સારવાર માટે ખાસ દવાખાના, ઉપરાંત ઘર આંગણે મોબાઈલ પશુ દવાખાનું. દૂધના વધુ ઉત્પાદન માટે પૌષ્ટિક દાણ ખરીદવા સહાય. કરુણા હવે કોલ અવે, કરુણા એમ્બ્યુલન્સની સુવિધા. ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે પશુ ફાર્મ તથા દૂધની બનાવટના વેચાણથી સ્વરોજગારી માટે સહાય. નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સાયલા તાલુકામાં કોરોનાની વેક્સિનની કામગીરીમાં મોડો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સાયલાના લોકોમાં જાગૃતતા લાવવા માટે મામલતદાર ખુદ સાયલા તાલુકામાં કોરોના વાયરસની કામગીરી બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તો તેમ છતાં પણ લોકોમાં અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે મોટાભાગના લોકો આ બાબતને રસી લેવા માટે ઊભા કરેલા કેન્દ્ર સુધી જતા નથી, ત્યારે સરકારની રસીકરણની સારી કામગીરીને લઈને લોકોમાં જાગૃતતાનો અભાવ સાયલા તેમજ તાલુકામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જ્યારે આ બાબતે સાયલા મામલતદાર, અનેક સંસ્થાઓ, વેપારી મંડળ, જ્ઞાતિના આગેવાનો, રાજકીય પક્ષોના કાર્યકર્તાઓને સંપર્કો કરી અને વધુમાં વધુ સાયલા તાલુકામાં રસીકરણની કામગીરી થાય તે માટે રસીકરણ કરી લોકો અને પોતાને પરિવાર સાથે કોરોનાની રસી લેવા માટે આવે અને કોરોનાથી બચે તેના હેતુથી સાયલા મામલતદાર ખડે પગે રહી અને કામગીરી કરી રહ્યા છે. કોરોના રસીકરણની કામગીરીના કેન્દ્રની પણ મુલાકાતને લઈ અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે નજરે પડી રહ્યા છે. તો વાત કરીએ ચોટીલાની, તો ચોટીલામાં કોરોના વેક્સિનને લઈને જે કામગીરી ચાલી રહી છે તેમાં પણ મોડો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોટીલામાં લોકોમાં જાગૃતિ લાવવા માટે મામલતદાર ખુદ ચોટીલા શહેરમાં કોરોના વેક્સિનની કામગીરી બાબતે લોકોમાં જાગૃતતાઓ લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતાં પણ લોકોમાં અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટાભાગના લોકો આ બાબતે રસી લેવા માટે ઊભા કરાયેલા કેન્દ્ર સુધી નથી જઈ રહ્યા. ત્યારે સરકારની રસીકરણની કામગીરીને લઈને લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે આ બાબતે ચોટીલા તંત્ર દ્વારા અનેક સંસ્થાઓ, વેપારી મંડળ, જ્ઞાતિના આગેવાનો, રાજકીય પક્ષોના કાર્યકરોમાં સંપર્ક કરી અને વધુમાં વધુ લોકો રસીકરણ કરાવવા માટે આવે તે હેતુથી ચોટીલાના લોહાણા સમાજની વાડી તેમજ પોપટપરા વિસ્તારમાં રસીકરણની કામગીરી આજ રોજ ચાલુ કરાઈ છે. તો તે દરમિયાન રસીકરણ કરી અને લોકો પોતાનો પરિવાર
કોરોનાથી બચે તે હેતુથી ચોટીલા મામલતદાર PL ગોઠી ખડે પગે રહી અને કોરોના રસીકરણની કામગીરીમાં જવું પડ્યું તે માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે જ શહેરના લોહાણા સમાજની વાડીમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ અને લોકોને પ્રોત્સાહિત પણ કરતા તેઓ નજરે પડ્યા છે। સરકારશ્રીના કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત આજરોજ મેં કોરોના વેક્સિન લીધેલ છે। કોરોના વેક્સિનથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી। તો આવો આપણે સૌ સાથે મળી અને કોરોનાની રસી લઈએ અને આપણે કોરોના મુક્ત બનીએ અને આપણા દેશને પણ કોરોના મુક્ત બનાવીએ। તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ પણ કોરોનાની રસી લ્યો અને કોરોના મુક્ત અભિયાનમાં તમે પણ જોડાઓ। તો વાત કરીએ સુરત શહેરમાં કોરોનાના 349 અને જિલ્લામાં 101 એમ કુલ મળી 450 નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ પણ થયું છે, જે છેલ્લા એક વર્ષમાં કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારથી રાજ્યભરમાં સૌથી વધુ છે। તો અગાઉ પણ 21 નવેમ્બરે અમદાવાદ શહેર જિલ્લામાં કુલ 343 કેસ નોંધાયા હતા। સુરતમાં કેસ વધવા પાછળ ચૂંટણીના રાજકીય મેળાવડાઓને જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। ચૂંટણીના પાલિકા તંત્રને પણ કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવી નહીં અને UK સ્ટ્રેન શહેરભરમાં ફેલાઈ ગયો ત્યાર પછી પાલિકા હરકતમાં આવી છે અને તેને અંકુશમાં લેવા માટે પાબંદીઓ લગાવવામાં આવી છે। જો કે શહેરના અઠવા, રાંદેર અને લિંબાયત સહિતના વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે તેની તુલનાએ વરાછા અને બી તથા કતારગામ વિસ્તારમાં ઓછા કેસ જોવા મળી રહ્યા છે। શુક્રવારે એક દિવસમાં 18,000 રસી લેવામાં આવી છે। તો સુરતમાં નવા સ્ટ્રેનને કારણે કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। નવા સ્ટ્રેનના લક્ષણો ઇનવિઝિબલ હોવાના કારણે પાલિકાને દાવો કર્યો છે કે આ સ્ટ્રેનમાં વધુ દુખવું અને ખાંસી અને સહિતના કોઈ પણ લક્ષણો દેખાતા નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સામાન્ય તાવની ફરિયાદો પણ મળી છે, જ્યારે મહત્તમ કિસ્સાઓમાં પેટમાં દુખાવો થાય છે। તો અગાઉ સામાન્ય કોરોનાના પેટના દુખાવા અને લક્ષણો ન ગણાવ્યા હતા। તો સાથે જ ચેસ્ટ સ્પેશિયલાઇઝેશનના ડોક્ટરો દ્વારા સમીર ગામી દ્વારા જણાવાયું છે કે આ નવા સ્ટ્રેનમાં માથું નથી દુખતું, ખાંસી પણ નથી આવતી, તાવ નથી આવતો, એટલે કે કોરોનાની કોઈ જ સિસ્ટમ નોંધાતી નથી। જેતલસરમાં સૃષ્ટિ રૈયાણીની હત્યા મામલે પરિવારજનોએ સાંત્વના આપવા માટે રાજ્યમંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા હતા અને તેમની સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જેતપુરના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। મૃતક તરુણીના ઘર પાસે પત્રકારોએ માહિતી આપતા માટે જયેશ રાદડિયાએ કહ્યું કે સૃષ્ટિ મારી દીકરી સમાન છે એવું માની અને તેની હત્યા કેસની તપાસ શરૂ કરાવી છે। તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ આ બનાવની તપાસ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને સોંપી છે। હત્યા કેસ બાબતે તમારું શું કહેવું છે તેવું પૂછવામાં આવતા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું છે કે દીકરીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સ્પેશિયલ PP નિમશે અને તેની સાથે જ આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આની સુનાવણી કરવા માટે પણ આપવામાં આવશે। તે સિવાય ગઈકાલે જ ગાંધીનગર ખાતે રૂબરૂ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ ઘટનાની વાકેફ કરવા માટે જાણકારી આપવામાં આવી છે। કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે આ કેસમાં કોઈ જ કચાશ રાખવામાં નહીં આવે, તે માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો દર 15 દિવસે મોનિટરિંગ કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે। જેતપુર પોલીસ સ્ટાફે આરોપી જયેશ પાસેથી વધુ વિગતો મેળવવા માટે કવાયત આદરી છે। રિમાન્ડમાં બીજા દિવસે જ જયેશે બનાવ પોતે જ તમામ એકલો જ હોય અને આ તમામ કાવતરું ઘડ્યું છે તેવો ખુલાસો કર્યો હતો। તો વાત કરીએ ધોળકા પાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા અગાઉ પણ બનાવવામાં આવેલા
બારકોટમાંથી ધોળકા કોટ તરફ જતો જાહેર માર્ગ હલકી ગુણવત્તાનો બનાવી આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સોનારકુઈ વિસ્તારમાં સામાજિક આગેવાનો અશોક રાઠોડે ધોળકા પાલિકા ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે. આ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે ધોળકા પાલિકામાં તંત્ર દ્વારા તાજેતરમાં જ થોડા મહિના પહેલા જ બારકોઠામાં ધોળકા કોટ તરફ જતો જાહેર રસ્તો મોટી રકમમાં ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ગુણવત્તાયુક્ત માલ સામગ્રીનો ઉપયોગ ન થયો હોવાના કારણે રસ્તો બિસ્માર થઈ ગયો છે. તેમજ અનેક જગ્યાઓએ ખાડા પણ પડી ગયા છે, જેથી આ રસ્તાની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને બેદરકારી થઈ હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તાત્કાલિક આ મામલે યોગ્ય પગલાં ભરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી જાહેર માર્ગનું ફરીથી રિપેરિંગ કામ કરાવવામાં આવે અને તેના માટે કોન્ટ્રાક્ટરને બાકી બિલના નાણાં ચૂકવવામાં ન આવે તે અંગે સ્થાનિક રહીશ અને સામાજિક કાર્યકર અશોક રાઠોડે ધોળકા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. તો હાલ સમાચારોમાં આટલું જ. આપ જોતા રહો કે ન્યૂઝ.